આપણે મચ્છી ખાઈ છે કે નથી ખાતા એનો જવાબ દેવાનો છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ફેમિલી આપણે છે ને જઈશી ભાભીના ઘરે અને વાટમાં છે ને તમને ફૂલ બતાવતી જાઉં છું. મસ્ત મસ્ત ફૂલડા જવું, મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે આપણે જોવા કેમ પણ. ને હજી દોડવા કેટલા હે, થોડાક હવે 5-6 દોડવા આવે પડ્યા છે. 5-6 ને 7 ને 8 દોડવા છે હજી બાકી ખુલવાના, ને એટલા દોડવા ખુલી ગયા છે અને બાકીના બીજા તો જો હુકાઈ ગયા છે. ઘણા ખરા હુકાઈ ગયા છે ને એટલા છે હવે જો મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે. સરસ લાગે ને એકદમ જોરદાર, કાંઈ ન ખટ્યો. મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે આવી રીતના, મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે. અને હજી તો આ છે ને હજી થોડાક દોડવા છે, એ ખીલશે ને ત્યાં ઓલા ફૂલડા સુકાઈ જાય એવું બધું થાય. કાંઈ નહીં, હું જાઉં છું ભાભીના ઘરે ને ઓલા શું કહેવાય ટેડી લેવા આવીશું. તો ફેમિલી આપણને છે ને ટેડીનું બાસ્કું મળી ગયું છે. અહીંથી આમાંથી આમ જોઈ લેવા ખબર પડી. આખું બાસ્કું લેતા જાય ઘરે જઈને આપણે ખોલવાનું છે. બહુ વજન નથી. નામ છે લાલજીભાઈ, લાલજીભાઈ છે લાલજીભાઈ નામ. તો આપણે છે ને આખું બાસ્કું લઈને જઈશું ઘરે. હૈર પરવાનું કામ શરૂ છે. આપણે મોટા પાંદડા પહેર્યા છે ને એની હૈર પરવાનું શરૂ છે. જો હૈર પરવતા બહુ વાર લાગે એવું છે ફેમિલી. તો આવી રીતની હૈર હજી અડધી અહીંયા પીડી પરવાઈ ગયેલી ઘણી ખરી. હું તો અકડમ બકડમ કરતી આવો પાછી જો એવું છે. તો કાંઈ નહીં, હાલો આનું અનબોક્સિંગ કરી કેવા ટેડી નીકળે એમ. ફેમિલી આવે છે ને આપણે આ પાછળ ખોલી છે કેવા ટેડી નીકળે તમને દેખાડવાના છે. લાટ તો ને બહાર રજા તરત ખુલી જાય. વાવ સો ક્યુટ, કેટલા મસ્ત મસ્ત છે. ક્યુટ 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 સોફ્ટ સોફ્ટ મસ્ત મસ્ત. કેટલા એવી તમને એમ લાગતો હોય ને મોટા મોટા ઢીંગલા આવે એના બાંધવા નહીં, એવા નથી પણ તમે આમાં પછી એક પેકેટ ખોલ के आपको दिखाती हूँ. देखो ना गाइस, देखो ना कितने क्यूट क्यूट है और सॉफ्ट सॉफ्ट. हाय કેટલા મસ્ત હે. મને આમાં બાંધવાનું બની લે થતું એટલા મસ્ત છે. આમ જો આ મડીને એક આવે હાવ કૂણા માખણ છે. મસ્ત મસ્ત હે. એ બધા અલગ અલગ કલર ના હોય. કાઢીને બતાવું તો જો પિંક કલર, એક રેડ કલર નથી, બધા કલર છે. આની ફેમિલી આમ જો આમાં કઈ ઢીંગલા આવે છે મસ્ત મસ્ત એકદમ હેવી. તો આને હું ટેડી કરતી ને આને તે તમને એમ લાગ્યું કે ઓલા દુકાને મોટા મોટા ઢીંગલા નથી વેચતા એના ઝુમર બાંધવા, પણ એના નહીં, આના ઝુમર બાંધવાના છે મસ્ત મસ્ત. જો ઓય હીરો મત મસ્ત હે ને. હવે આના બાંધવાના છે આપણે ઝુમર. તો પાંદડાની હર તો હરે આખી પોરવાઈ ગઈ. તો એ છે ને એક જ પેકેટ હતું પાંદડાનું, તો એ છે ને એ પોરવાઈ ગઈ છે અને હરે પોરવાઈ ગઈ છે. તો હવે ખાલી ઝુમર બાંધવાના બાકી છે. તો કેવા કેટલા ઝુમર બંધાય તો ખબર નથી, લગભગ તો કેટલા બંધાય અંદાજે તો મને તેમ લાગે 8-9 દોરી તો મારે બંધાય. કેટલી હેર લાગે તમને? એટલી હેર છે ને તો એટલા જ બાંધાય, એટલા જ ઝુમર બંધાય એવું છે. તો કાંઈ નહીં, તો આના ઝુમર બાંધવાના છે. કેવા બંધાય ને એ બંધાઈ જાય ને પછી તમને દેખાડી, કા નકર બાંધતી વખતે દેખાડી, પણ તમને દેખાડી ટેડીના ઝુમર કેવા બંધાય એમ. પાર્સલ આખું આવ્યું ને પત્તી ખાલી એટલી જ. વાહ, પત્તી કે એટલે કે પાંદડા, એને પત્તી જ કહેવાય. તો અમે છે ને પાંદડા કહીએ, નકર બાકી આને પત્તી જ કહેવાય. પત્તી. 2 પેકેટ ખરા મેં તો હજી કેટલા વીધા ખબર? 2 પેકેટમાં પાસે એટલા તો હજી વધી. એક જોડી અહીંયા કર્યા, એક જોડી અહીંયા કર્યા. તો હજી તો દવા ઢીંગલા કેમ હે દવા દેખો ગાઈસ, કેટલાય કલર આવે ત્યાંમાં છે ને પાછા આપણે 5 હેરું રાખવાનું હોય એટલે હેરખા કરવા પડે એવું છે. તો હજી આમાં 1, 2, 3 ને 4 ખ્યા છે. તો એમાં હજી એક કલર ઘટે છે. 1, 2, 3, 4 ને 5, આમાં 5 થઈ ગયા. આમાં એક કલર નાખવાનો છે. તો જો આ 2 કલર પાસે અલગ અલગ આવેલા છે જો હે ને એવું છે. તો આ 2 માં એક એમાં નાખવાના છે. તો આ બ્લેક કલરનો આમાં નાખી દઉં એટલે આ એક જોડી
એક જોડી આ અને 4 વધ્યા છે. 2 પેકેટ ખોલીને મળી 4 બબ્બે એમ વધે દઉં એવું છે. કાંઈ નહીં, ચાલો બાંધવા મળ્યાના. તો ફેમિલી આપણે છે ને હવે બાંધવાનું છે ઝુમર, ટેડીના ઝુમર બાંધવાનું છે. 1-2 જોડી બંધાઈ ગયા, પણ હું કેવી રીતે બાંધું ને એ હું તમને બતાવું. અંદર લાંબા ટૂંકી જ થાય એના પગ બોલે લો. તો આ ટેડીના ઝુમર બાંધવાના છે, કેવી રીતે બાંધવું તમને હું બતાવું. પાંદડા ગણી નાખવાનું હોય. ટેડી હેઠમાં તો આપણે 14 પાંદડા હોય, આપણે 14 પાંદડા ગણી. પછી આવી રીતના હેરવીને પછી આને કાપી નાખવાનો. તો એક દાય થઈ ગઈ છે, તો પાછા આપણે એક કલરના બાંધી મસ્ત મસ્ત. આપણે પાછું એક ગુલાબી કલરનું બાંધી દીધું છે, કેમ કે આખી દોડ બાંધવાની હોય ને એટલે. ફોન આવે તો આવી રીતે આપણે છે ને 2 ઝુમર 2 કલરના બાંધી દેવાના છે. એ 14 પાંદડામાં દોરો કાપી નાખવાનો. તો ફેમિલી જે ગમે એટલા હું ઝુમર બાંધું ને પણ કઈ કાતરે કરીને દોરો ન કાપું, મોઢે કરીને કાપું. ઓલું કાતર હાથમાં લઈને કાપવા રહીને તો અડધી કલાક લે, એ ન મજા આવે. પછી તો આવી રીતના પગે પેન રેઠું વાળવી પડે ને કાંઈ તૂટી જાય નહીં. હવે 12 પાંદડા કાઢી. બાંધવાની બાકી ખાલી હેરું આપણે કાપી છે. તો આપણે આને છે ને હવે ભેગી કરવાની, એક બધાને લેવાની, એક કલર લેવાની. એક ડાય થઈ ગઈ છે, એક ડાય હજી કરી છે. આવી રીતના અહીંયા ડાય ફાળી દેવાની. પછી એમાં બાંધવાની છે કડી. તો આવી કઈ કડી છે એ બાંધી દેવાની. પછી 2 ગાંઠ વાળી દેવાની કડીમાં. એટલો દોરો તો વધારવાનો જ છે, એટલો દોરો તો વધારવો જ પડે, કેમ કે છે ને હજી અહીં બાંધવાનું આવે. પેલા હું આખું ભેગી કરી લઉં, પછી દેખાડું તમને. દેખાવું જો તો આવી રીતની કડી બાંધવાની હોય એટલે દોરો રાખવાનો. પ્રેક્ટિસ હોય ને પ્રેક્ટિસ એટલે એમને ખબર હોય એવું હોય. તો આવી રીતના જો 2 ઝુમર બંધ થઈ ગયા છે, તો આવી રીતના આને છે ને આવી રીતના આમ બાંધી દેવાના ભેગા કરીને. પછી એટલો દોરો વધે ને એમાં આવી રીતના બાંધી દેવાના. જો ભાઈ આપણું ઝુમર તૈયાર છે, મસ્ત મજાનું જઈ શકતા છે. બીજો આપણે બાંધ્યા છે, બીજું હું તમને બતાવી દઉં. બધામાં કલર અલગ હોય. આખી ઝુમર તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું જોઈ શકતા છો. કેટલું મોટું થાય. આનો ભાવે પાહળી પ્રમાણે હોય, જેવું ઝુમર હોય એવું ભાવ હોય. મસ્ત મજાનું ઝુમર બાંધ્યું છે, બધા કલર અલગ છે. એક નંબર 4 નંબર આપણે ઘણા બધા બાંધવાના છે, એટલે આપણે કઈ જોડી બાંધાશું. ફેમિલી આપણે છે ને ઘણા બધા ઝુમર બાંધી થશે, અને હવે આ કેટલા થાય કહું, આ એકાદું જોડી થાય તો હવે એકાદું જોડી ઉપર 2 જોડી કે 1 જોડી એમ થાય ને એટલા ઝુમર બાંધ્યા છે. હું તમને પછી વ્યવસ્થિત બતાવી. ઉષા કરીને અત્યારે જો મહેમાન આવી ગયા છે, દરિયાઈ ખેડૂત આવી ગયા છે. જો માથા હું નાખ્યું રબર ક્યાં ના આવેલા છે ફેમિલી, પણ છે ને ચા પાણી પાઈ દીધા. તો આપણે ક્યારે દેખ આપણે ઝુમર બનાવતા હા ને એક સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે એમાં. નહીં તો અનંત ખબર હશે, તમે તમારે ખાલી મારા હાડી સપોર્ટ કરો તો ઘણું. એવું હે ફેમિલી ને. તો હવે જવાનું છે દરિયામાં, પણ એ છે ને બ્લોગ છે ને આજમાં નહીં આવે, એ કાલમાં આવવાનો છે. કેમ કે આપણો વિડીયો પછી છે ને બહુ મોટા થઈ જાય. આપણે મોટા વિડીયો નહીં રાખવાના, નાના રાખવાના હોય.
એટલે છે ને દરિયાની અંદર જઈને આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું મચ્છીનો. ને આજમાં છે ને આપણે શું કે તેડીના એવા ને તમને બધાને મારે હજી જવાબ દેવાનો હોય શું કે આપણે પ્રમ દિવસના વિડીયોમાં કીધેલી આપણે મચ્છી ખાઈ છીએ કે નથી ખાતા એમ. પછી છે ને દરિયામાંથી આવીને પછી હું તમને કીધું. તો ફેમિલી આપણે દરિયામાં ગયેલા હતા ને દરિયામાંથી વિયા છીએ અને નાનજી પણ વિયાઈ ગયા છે ઘરે અને મસ્ત મજાના પછી આપણે ઝુમર બાંધવા બેસી ગયા ને મસ્ત મજાના ઝુમર બાંધી ગયા છે. તો એટલા ઝુમર થયા છે આ છે પૂરા 10 જોડી ઝુમર થયા છે. તો એથી તો હજી ઘણા બધા પડ્યા છે પણ છે ને એમાં એવું છે કે પત્તી પૂરી થઈ ગઈ પત્તી એટલે કે આ પાંદડા છે ને એ બધા પૂરા થઈ ગયેલા છે એટલે હવે આના નથી બાંધવાના. હવે ખાલી આ 10 જોડી બાંધવાના હતા એ 10 જોડી બંધાઈ જશે અને મસ્ત મસ્ત છે આપણા જરિયા એક નંબર કાંઈ ન ઘટે એવું લાગે ઝુમર આખું જરિયો મસ્ત દોરાની બધું પૂછવાય છે મસ્ત મસ્ત ઝુમર. બધાએ ઘણા ખરાની કોમેન્ટનો આપણે જવાબ દેવાનો છે. ઘણા ખરાએ કોમેન્ટ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. તમે એટલી બધી કોમેન્ટ કરી એટલે તો આપણે એનો જવાબ દેવાનો છે એ તમને બધાને ખબર જ છે કે આપણે કાલની ત્રણ દિવસે આપણે વિડીયો મૂકેલો હતો કે આપણે મચ્છી ખાઈ છે કે નથી ખાતા એનો જવાબ દેવાનો છે. તો એ ઘણા ખરાએ તો એમ જ કોમેન્ટ બધાએ ઘણા ખરા એટલે કોકેથી ના પાડી છે નકર બધાએ એમ જ કીધું છે આ તો મચ્છી ખાવ જ છો એમ. તો કોકે એમ કરી છે કે તમે કાજલબેનના ઘરે જાવશો ત્યાં ખાવશો ઘરે પણ ખાવશો. તો ફેમિલી એનો જવાબ હું તમને દઈ દઉં છું કે અમે મચ્છી નથી ખાતા. તો આપણે પહેલા મચ્છી ખાતા જ હતી પણ હવે મચ્છી નથી ખાતા. આપણે કેટલું એક વર્ષ થવા આવ્યું છે ત્યારથી મચ્છી નથી ખાતા. અમે ઘરે કોઈ દિવસ બનાવતા નથી. તમે બધા બ્લોગમાં જોયું છે કે આપણે મચ્છી કોઈ દિવસ બનાવી નથી ઘરે. નકર તો આપણે કારક રેસીપી બનાવી નાખી મચ્છીની પણ મચ્છી આપણે નથી ખાતા. તો રેસીપી કેવી રીતે બને અમારા ભોલાભાઈ અને હરદેવભાઈની મચ્છી ખાય છે પણ એ ઘરે બનાવી નથી ખાતા. એ છે ને બાજુમાં ઘરે અમારા ભાભીને ઘરે કે અમારા રાજુભાઈને ઘરે કેમ બનાવીને ખાય છે પણ ઘરે નથી ખાતા કેમ કે એનું રીઝન છે. તો એનું શું રીઝન છે ને એ આપણે પછી કહીશું. આપણે આમાં ખાવાનું શરૂ કરવાનું જ છે. આપણે પહેલા મચ્છી ખાતા જ હતી હમણાંથી નથી ખાતા પણ હજી ખાવાનું શરૂ કરવાનું છે પણ કેદી નથી ખબર પણ ખાવાની છે મચ્છી પણ શું કે હમણાં નહીં એમ. તો આપણે અત્યારે મચ્છી નથી ખાતા. ઘણા ખરા એને કોમેન્ટ આવતી તમે ખાવા જ છો પણ અમે મચ્છી નથી ખાતા એવું છે. તો કાંઈ નહીં આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખવાનો છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.